હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી તો મોરબી શહેરમાં ભાડાના મકાનમાં રહેતા એક પરિવાર સાથે માનવતાને ઝંઝોળતી ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ દર મહિને 2000 રૂપિયાનું ભાડું ચૂકવવામાં અસમર્થ રહેલા પતિએ પોતાની પત્ની અને સગીર દીકરીને મકાન માલિકને સોંપી દીધી હોવાના ગંભીર આક્ષેપ ઉઠ્યા છે। ઘટનાની જાણ પીડિતાની માતાને થતા તેઓએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે 3 વ્યક્તિઓ સામે ગુનો નોંધી મકાન માલિક અને પીડિતાના પતિની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે, જ્યારે ત્રીજા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। હાલ સમગ્ર ઘટના વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બની છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 6 મહિના પહેલા મોરબી એ ડિવિઝન વિસ્તારના સ્લમ વિસ્તારમાં એક દુષ્કર્મનો બનાવ બનેલ છે, જેમાં ભાડુઆત છે એ બહાર મજૂરી કામ કરવા માટે આવેલા હતા। એમાં મકાન માલિક સાથે રહેતા હોય, મકાનના ચડત થઈ ગઈ હોય, જેથી આ કામેના ફરિયાદી છે એમને એના જમાઈ વિરુદ્ધમાં અને મકાન માલિક વિરુદ્ધ અન્ય એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ આપેલ છે, જેમાં એના જમાઈની સહમતિથી એમની પુત્રી અને દોહિત્રી સાથે દુષ્કર્મ કરેલું। પહેલાં એના જમાઈ છે એને સહમતિ આપી અને મકાનના જે મકાન માલિક છે એને સહમતિ, પછી એની જે નજર બગાડી અને જેની દોહિત્રી છે ફરિયાદીની એની સાથે પણ મકાન માલિકે દુષ્કર્મ ગુજારેલું, જે બાબતે ગુનો દાખલ કરી અને આરોપીના રિમાન્ડ મેળવી અને આગળની કાર્યવાહી એ ડિવિઝન પીએ ચલાવી રહી છે। આ કામેમાં એક આરોપી ધરપકડ કરવાના બાકી છે। કેટલા આરોપી પકડ્યા છે? હાલ અત્યારે 3 પૈકી 2 આરોપી પકડેલા છે અને એક આરોપી નાસ્તો કરતો છે, એક આરોપી પકડવાનો બાકી છે। તો હવે વાત કરીએ આપણે દ્વારકાની દેવ